માં આપણે આઈડી કઈ રીતે અપગ્રેડ કરી શકીએ, બરાબર. તો આપણે જોઈશું કે આઈડી અપગ્રેડ કરવા માટે શું પ્રોસેસ છે, કેવી રીતના આઈડી અપગ્રેડ થશે, બરાબર. આપણે જે BMYT જે કોઈન છે એમાં $10થી આઈડી એક્ટિવ થાય છે, અને એમાં જે આપણે તમને કીધેલું છે કે તમે 300 ગણી ઇન્કમ કરશો ત્યાં સુધી તમારે આઈડી કોઈ અપગ્રેડ કરવાની જરૂર નથી. 300% એટલે કે 300%થી વધારે તમે ઇન્કમ કરશો પછી તમારે ટોપઅપ કરવું જોઈએ. તમે $100થી કરો તોય ભલે, $10થી કરો તોય ભલે, અને ના કરો તોય ભલે. કંપની તમને કોઈ કમ્પલસરી નથી કહેતી, બરાબર. તો આપણે આમાં જોઈ શકીએ કે આજે મારું આઈડી ઓપન કર્યું છે, બરાબર. અને આમાં કીધું છે કે યુ હેવ ટુ રીચ યોર અર્નિંગ લિમિટ 3x, એટલે તમે તમારી ઇન્કમ જે આઈડી છે એના કરતાં 3 ગણી ઇન્કમ લઈ લીધી છે, બરાબર. હવે આપણે અહીંયા જોઈશું કે આ જે મારું આઈડી છે, બરાબર. આઈડીમાં તમે અહીંયા કણે જોઈ શકો છો, એક તો આપેલું છે 4 સ્વાઇપ લિમિટ છે, અહીંયા કણે 0 રિમેન સ્વાઇપ લિમિટ. અહીંયા કણે કેટલી લિમિટ આપી છે એ તમારે સ્વાઇપ પહેલાં કરવું પડે, પછી તમે આઈડી ટોપઅપ કરી શકો છો. તો આ જોઈ શકો છો અહીંયા કણે મેં $70 જે મારી ઇન્કમ કરી લીધી છે, અને $35 છે એ વિથડ્રો કરી લીધું છે, એટલા માટે મારી જે લિમિટ છે ઇન્કમની એ પૂરી થઈ ગઈ છે. અહીંયા કણે તમે જોઈ શકો છો વિથડ્રો પણ કે $27 મેં વિથડ્રો લઈ લીધું છે. હવે મારે વધારે ઇન્કમ લેવી હોય તો હું ટોપઅપ કરી શકું. કોઈ કંપની કોઈ નથી કહેતી કે તમે કમ્પલસરી ટોપઅપ કરો. તમે $10થી પણ કરી શકો, $100થી પણ કરી શકો છો, બરાબર. તો આપણે જોઈ શકીએ કે અહીંયા કણે મારે જે DMC એજન્ટ જે ઇન્કમ છે એ 365 દિવસ મળવાની છે એ પણ 100% બતાવે છે. તો હું તમને અત્યારે આજે બતાવીશ કે કઈ રીતે આપણે આઈડી અપગ્રેડ કરશું, બરાબર. તો આઈડી અપગ્રેડ કરવા માટે આપણે જે મેટામાસ્ક જે બ્લોકચેન છે એની ઉપર આપણે જઈને આઈડીને અપગ્રેડ કરશું. કે આઈડી કોઈ પણની આપણે એક્ટિવ કરવી હોય તો આપણે જોડે જે કોઈન પડ્યા છે કોઈનથી આપણે આઈડી એક્ટિવ કરી શકીએ છીએ. આપણી જોડે જો કોઈન હોય તો આપણે પેકેજ છે, ટૂર પેકેજ જે ગોવા છે, થાઈલેન્ડ છે, બરાબર, એ પણ આપણે પેકેજ પણ લઈ શકીએ છીએ. જેમ દુબઈનું પેકેજ છે તો આપણે એ પેકેજ પણ લઈ શકીએ છીએ, અને કોઈનથી આપણે આઈડી પણ એક્ટિવ કરી શકીએ છીએ. તો અહીંયા કણે હું તમને આજે બતાવીશ કે આપણે આઈડી કઈ રીતે એક્ટિવ કરશું. હવે અહીંયા કણે મારા વોલેટમાં તમે જોઈ શકો છો કે અહીંયા 1050 BMYT કોઈન પડ્યા છે, અને અહીં કણે જે મારે ટેથેરમ USD જે આપણે કહીએ એ પણ અહીંયા 5.97 પડ્યા છે. તો અહીંયા કણે તમને આ વોલેટ બતાવું છું. હવે આપણે આઈડી એક્ટિવ કરવા માટે જેમ કે આપણે આઈડી એક્ટિવ કરવાનું છે, બરાબર. તો આપણે અહીંયા કણે જે આ નિશાન આપેલું છે તેમાં આપણે ટચ કરશું અને આઈડી આપણે અપગ્રેડ કરશું કે કઈ રીતે આપણું આઈડી અપગ્રેડ થાય છે, બરાબર. આજે આપણે આમાંથી જે BMYT સ્ટેકિંગ જે છે એનું લોગિંગ આપણે અહીંથી કરશું. તો આપણે જે આઈડીમાં એક્ટિવ કરવાનું છે કે જે આઈડી આપણે અપગ્રેડ કરવાનું છે એ આપણે લખશું, બરાબર. લોગિંગ પાસવર્ડ આપણે નાખશું. તો આપણે જોઈએ કે કઈ રીતે આઈડી ઓપન આમાં થાય છે અને કઈ રીતે આપણે અપગ્રેડ કરી શકીએ, બરાબર. હું તમને લાઈવ સ્ક્રીન રેકોર્ડિંગ કરીને બતાવું છું, જેથી કરીને તમારે પણ ક્યારેય કરવું હોય અપગ્રેડ કે આઈડી એક્ટિવ તો આપણે કરી શકીએ, બરાબર. જેમ ઓલી આઈડી આપણે ખુલતી હતી એવી જ રીતે આમાં પણ આઈડી ખુલશે, આમાં પણ તમને બતાવશે. હવે અહીંયા આપણે ઓપ્શનનું નિશાન છે તો આપણે ઓપ્શનમાં જઈશું, અને ઓપ્શનમાં જે આપણું ઓપ્શન છે અહીંયા કણે સ્ટેકિંગ અર્નિંગમાં આપણે જઈશું, અને અહીંયા કણે જે આપણે શું કરવાનું છે, આપણે અપગ્રેડ કરવાનું છે. તો અહીંયા કણે સ્ટેકિંગ BMYTમાં આપણે જવાનું રહેશે, બરાબર. સ્ટેકિંગ BMYT એમાં પેકેજ લેવું હોય તો એમાં પેકેજ પણ આપેલી છે. હવે અહીં કણે આપણે જોઈ શકીએ છીએ, બરાબર. આપણા માટે જે પેકેજનો ઓપ્શન છે એ અહીંયા કણે $10નો જ છે, બરાબર. તો આપણે $10 અહીં કણે સિલેક્ટ કરી લઈશું. હવે આપણે $10 સિલેક્ટ કરશું તો આપણે અકાઉન્ટમાં કેટલા કોઈન હોવા જોઈએ, બરાબર. તો અહીંયા કણે આપણે જોઈ શકીએ છીએ કે આપણી પાસે કોઈન હોવા જોઈએ જે છે એ કેટલા હોવા જોઈએ, તો કે 774 કોઈન હોય તો આપણે આઈડી એક્ટિવ કરી શકીએ. તો આપણા અકાઉન્ટમાં તો 1050 પડ્યા જ છે, બરાબર. તો આપણે અહીં કણે આઈડી એક્ટિવ કરીએ, ટોપઅપ કરીએ. મારી આઈડી તો એક્ટિવ જ છે, આપણે ટોપઅપ કરવાનું છે તો આપણે ટોપઅપ કરીએ. બરાબર. અહીંયા કણે કહે છે કે તમારે આઈડી ટોપઅપ કરવા માટે જે મારે કોઈન પડ્યા છે, બરાબર, 1050 તમે જોઈ શકો છો. અને અહીંયા કણે જે મારે આઈડી ટોપઅપ કરવા માટે કેટલા કોઈનની જરૂર પડે છે, 744 કોઈન. તો અહીંયા કણે આપણે કન્ફર્મ કરશું એટલે આઈડી આપણે ટોપઅપ થઈ જશે, અને 740 જે કોઈન છે એ કોઈન આમાંથી માઇનસ થઈ જશે, બરાબર. અહીંયા કણે આપણે જોઈએ છીએ ટ્રાન્ઝેક્શન સબમિટેડ.
અહીંયા કણે આપણે જોઈ શકો છો કે સ્ટેક રિક્વેસ્ટ સબમિટેડ સક્સેસફુલ પણ થઈ ગયું છે. ઓકે, હવે આપણે મેટામાસ્કમાં જઈને જોઈએ કે જે આપણે 1050 કોઈન હતા એમાંથી માઇનસ થયા કે નથી થયા. બરાબર, અહીંયા કણે 1050 છે. આપણે આઈડીને રિફ્રેશ કરશું. જુઓ, તમે જોઈ શકો છો કે આપણે 1050 કોઈન હતા, તો અહીંયા કણે આપણે જે ટોપઅપ આઈડી કર્યું $10 એટલા માટે અહીં કણે અત્યારે કોઈન વધ્યા 309. બરાબર, તો આ રીતે તમે ટોપઅપ પણ કરી શકો છો. અને આપણે જોઈએ હવે જે આઈડી હતું એમાં કે આપણે ટોપઅપ કર્યું તો એમાં આપણને સ્ટેકિંગ માટે કોઈન મળ્યા કે નથી મળ્યા આપણે જોઈશું. બરાબર, આજે અમારું આઈડી છે. હવે આપણે એક જ મિનિટ, આઈડી ઓપન થઈ છે. બરાબર, હવે અહીંયા કણે જે મારે ડીએમસી એજન્ટ 13 છે, લેફ્ટ સાઈડમાં, રાઈટ સાઈડમાં 1422 છે. બરાબર, હવે અહીં કણે જે મારે $10ની જગ્યાએ $20નું આઈડી પણ થઈ ગયું. અને અહીં કણે તમે જોઈ શકો છો કે મારે 1000ની જગ્યાએ 1777 કોઈન સ્ટેકિંગમાં પણ આવી ગયા છે. તો અહીં કણે હવે જે આપણે લિમિટ હતી, અહીં વિડ્રો લિમિટ એ પણ વધી ગઈ. તમે જોઈ શકો છો કે જે $60ની લિમિટ થઈ ગઈ છે. તો અહીં કણે આપણે તમને પહેલાં પણ બતાવ્યું હતું, આગળ તમે બેક કરીને પણ જોઈ શકશો. અહીંયા કણે જે મારે લિમિટ હતી એ પણ તમે જોઈ શકો છો કે 46 થઈ ગઈ છે. અહીંયા કણે જે 100% હતી એમાં પણ 50% થઈ ગઈ છે. તો આ રીતનું આપણે આઈડી ટોપઅપ કરી શકીએ. આમાં કોઈ કંપની નથી કહેતી કે તમે આઈડી ટોપઅપ કરો, કોઈ કમ્પલસરી નથી. તમારે જો વધારે ઇન્કમ કરવી હોય તો તમે આઈડી ટોપઅપ કરી શકો છો $10થી $100થી. બરાબર, તમારી $100ની આઈડી અપગ્રેડ થઈ જાય પછી તમે 300 ગણી ઇન્કમ કરી શકો છો. પછી તમારે પાછું અપગ્રેડ કરવાનું રહેશે, જે પીડીએફમાં આપણે બતાવેલું છે. તો આ પ્રમાણે આપણે ટોપઅપ આઈડી કરી અને વધારે ઇન્કમ લઈ શકીએ છીએ.